બારમામાં આપણે પ્રક્રિયા સ્વાધ્યાય 5 કરી રહ્યા છીએ. તો એમાં એક્ઝામ્પલ નંબર 9 આપણે કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 9, y is equal to sin x minus cos x raised to sin x minus cos x. બાજુમાં શરત આપી છે pi by 4 less than x less than 3 pi by 4. तो dy by dx શોધો. તો dy by dx શોધો. મોસ્ટ ટાઈમ કે એક્ઝામ્પલ છે. આપણે પહેલા લોગ લેવું પડશે કારણ કે ચલના વિધેયની ઘાતમાં પણ ચલનું વિધેય છે. લોગ સિવાય આ દાખલો થશે નહીં. બંને બાજુ લોગ લેતા લખવાનું પરીક્ષામાં. પછી ઘાત આગળ આવશે ત્યારે ઘાતનો લઘુગણક કેમ લખવાનું. ઘાત આખી આગળ આવી ગઈ sin x minus cos x ઇન્ટુ બાજુમાં log of sin x minus cos x. હવે બંને બાજુ x એ સાપેક્ષ વિકલન કરશું કારણ કે હવે ગુણ વિધેયમાં ફરી ગયું છે. લઘુગણકમાંથી ગુણ વિધેયમાં ફરી ગયું. 1/y dy by dx બરાબર આ પેલું વિધેય આખું ને આ આખું બીજું વિધેય ગુણાકારના કાર્ય નિયમથી કરશું. sin x minus cos x એમને d by dx of log of sin x minus cos x plus બીજું વિધેય એમને log of sin x minus cos x એમને d by dx of sin x minus cos x. આ પેલું વિધેય છે દેખાય છે ને આ બીજું વિધેય છે. હવે dy by dx બરાબર y. હવે sin x minus cos x એમને log of u નું 1/u પહેલા તો 1/u એટલે 1 sin x minus cos x into d by dx of જેને u તરીકે ધાર્યું sin x minus cos x એનું વિકલન બહુ ધ્યાનથી પ્લસ log of sin x minus cos x એમને આનું વિકલન sin x નું cos x અને minus cos x નું plus sin x. હવે dy by dx બરાબર y. હવે આ sin x minus cos x નીકળી ગયા. હવે અહીંયા sin x નું cos x minus cos x નું plus sin x કૌંસ પ્લસ log of sin x minus cos x એમને into a sin x plus cos x. હવે y sin x minus cos x ની sin x minus cos x ઘાત y અને બાજુમાં અહીંયા sin x plus cos x અહીંયા પણ sin x plus cos x તો સામાન્ય કાઢી લઈએ એટલે અંદર બચશે. હવે અંદર ગુણાકારમાં 1 આ નીકળી ગયો સામાન્ય. આ અંદર વચ્ચે 1 પ્લસ log of sin x minus cos x. તો આ રીતે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ લઘુગણક કે વિધેયનો દાખલો સાથે સાંકળ નિયમ બધામાં આવે છે. અને આ શરત આપી છે તો આ શરતમાં તમને કહી દઉં કે pi by 4 થી 3 pi by 4 માં બાજુમાં લખી નાખવાનું. pi by 4 થી 3 pi by 4 માં sin x greater than cos x થાય. ખાસ લખી નાખવાનું. એટલે sin x minus cos x greater than 0 તો જ log લાગે. logમાં હંમેશા ધન સંખ્યા આવવી જોઈએ એટલે ખાસ આ લખી નાખજો. છેલ્લે દાખલો પૂરો થાય ત્યારે આપણે આ લખી નાખવાનું છે. pi by 4 થી 3 pi by 4 એટલે પહેલું ચરણ અડધું અને બીજું ચરણ અડધું. એમાં sin છે ને cos થી મોટો છે. હવે પહોંચ્યા છીએ આપણે એક્ઝામ્પલ નંબર 10 માં. એક્ઝામ્પલ નંબર 10, y બરાબર x raised to x plus x raised to a plus a raised to x
પ્લસ a રેઝ ટુ a. તો dy બાય dx શોધો. તો સૌથી પહેલા આપણે y is equal to u plus v plus w plus z લેતા, therefore dy by dx બરાબર du by dx. જ્યાં લખશું u બરાબર x raised to x, v બરાબર x raised to a, w બરાબર a raised to x અને z બરાબર a raised to a. therefore dy by dx બરાબર તો બધાનું x ને સાપેક્ષ વિકલન વચ્ચે સરવાળો du by dx plus dv by dx plus dw by dx plus dz by dx. હવે બધા ગોતવાના. હવે પેલું આપણે u by dx ગોતીએ છીએ. તો u બરાબર x raised to x. તમને ખબર પડી ગઈ કે આ લઘુગુણક કેવી રહે છે, બંને બાજુ log લેવું પડશે. log u બરાબર log x raised to x. એટલે log u બરાબર x log x. બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરો. 1/u du by dx બરાબર ગુણાકારનો કાર્ય નિયમ x એમનેમ log x નું વિકલન વત્તા log x એમનેમ x નું વિકલન du by dx આપણે મળશે u into x log x નું વિકલન 1/x plus log x એમનેમ x નું 1. therefore du by dx આપણે મળશે x raised to x, u એટલે x raised to x, x ઉડી ગયા 1 plus log x. હવે આને નંબર છે ને 1 આપજો. dy by dx બરાબર du by dx plus dv by dx plus dw by dx plus dz by dx. હવે આને બે નંબર આપી દો. du by dx ને નંબર 2 આપો. હવે આપણે dv by dx શોધશું. હવે v બરાબર x raised to a. અરે આ તો જૂની ઘાતા ગઈ પછી ઉપર છે, કારણ કે a અચળ છે. અચળ હોય તો એ આગળ આવી જાય a x raised to a minus 1. x raised to n નું વિકલન n x raised to n minus 1. તો dv by dx એ x raised to નંબર આપી દો 3. એટલે dv by dx એ તૈયાર થઈ ગયા. હવે dw by dx ગોતશું. હવે dw by dx ગોતશું. dw by dx w આપણો શું છે a raised to x. તો dw by dx a raised to x ઘાતાંકીય વિધેય છે. આપણે ઉદાહરણ ગણ્યું હતું a raised to x into log a. dw by dx નું વિકલન w નું વિકલન a raised to x into log a એટલે નંબર 4 આપશું. હવે z લ્યો. z બરાબર a raised to a. તો dz by dx બરાબર આ તો અચળ ઉપર અચળ ઘાત એટલે 0. નંબર 5 આપશું. therefore આપણે લખશું 1 2 3 4 5 પરથી dy by dx બરાબર બધાની કિંમતો મૂકી દઈએ. du by dx આવ્યો x raised to x into 1 plus log x. dv by dx આવ્યો a into x raised to a minus 1. dw by dx આવ્યો a raised to x into log a અને dz by dx 0. તો આ રીતે dy by dx આપણે આ રીતે uv w ધારીને જ કરી શકશું. બીજી કોઈ રીતે નહીં કરી શકાય. તમે બંને બાજુ log લેશો તો દાખલો નહીં થાય. આ રીતે જ થશે uv w z ધારીને. એક્ઝામ્પલ નંબર 11 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 10 અગત્યનો હતો, 9 પણ બહુ અગત્યનો હતો. હવે 11 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 11. અગિયારના દાખલાની રકમ છે y બરાબર x raised to x square minus 3 plus x minus 3 raised to x square. તો આ લઘુગુણકીય વિધેય એટલે લઘુગુણક વિધેયનો સરવાળો છે. u અને v ધારવું પડશે. અહીં y બરાબર u plus v લેતા ડાયરેક્ટ log નહીં લેવાય. ડાયરેક્ટ log લેશો તો દાખલો ખોટો પડી જશે.
u અને v ધારવો પડશે. u બરાબર x રેઝ ટુ x સ્ક્વેર માઈનસ 3 અને d બરાબર x માઈનસ 3 રેઝ ટુ x સ્ક્વેર. therefore dy by dx લખી નાખો. dy by dx du by dx પ્લસ dv by dx નંબર 1 કાપી દો. હવે du by dx ગોતશું અને dv by dx ગોતશું. u બરાબર x રેઝ ટુ x સ્ક્વેર માઈનસ 3 log લેવો પડશે. log u બરાબર log x રેઝ ટુ x સ્ક્વેર માઈનસ 3. હવે ઘાત આગળ આવી જશે. ઘાત આગળ log u. હવે બંને બાજુ x એ સાપેક્ષ વિકલન કરતા બધા વિદ્યાર્થીઓ લખશે 1/u du by dx. log u નું પહેલા u ને સાપેક્ષ 1/u du by dx. અને આ ગુણાકારનો કાર્ય નિયમ x² - 3 d by dx of log x plus log x d by dx of x² - 3. therefore du by dx is equal to u at x raised to x² - 3. હવે વિકલન આપણે કરીએ. x² - 3 log x 1/x plus log x x² - 3 નું 2x, કારણ કે x² નું 2x 3 નું 0. એટલે આ જવાબ આ du by dx આપણા પાસે આ du by dx નંબર 1 આપી 2 આપી દઈએ 2. હવે v બરાબર આપ્યો છે x - 3 રેઝ ટુ x². તો એને આપણે log લઈએ બંને બાજુ log લઈએ. log v બરાબર log x - 3 રેઝ ટુ x². હવે x² આગળ ઘાત આગળ એટલે ઘાતનો લઘુગણક વાપર્યો. બધું જ લખવાનું, શું કામ ન લખવું? એકવાર લખીએ તો સરસ રીતે લખીએ. હવે બંને બાજુ x એ સાપેક્ષ વિકલન કરતા 1/v dv by dx. બંને બાજુ x એ સાપેક્ષ વિકલન કરતા log v નું 1/v dv by dx. હવે ગુણાકારનો કાર્ય નિયમ જો આવ્યો x² d by dx of log x - 3 plus log x - 3 d by dx of x². તો dv by dx આપણી પાસે આવશે v એટલે આવ્યો x - 3 રેઝ ટુ x². હવે x² log x - 3 નું log u નું 1/u 1/x - 3 into x - 3 નું વિકલન. x - 3 નું વિકલન x નું 1 - 3 નું 0 એટલે into 1 plus log x - 3 x² નું 2x. હવે આને નંબર આપી દઈએ 3. હવે 1 2 અને 3 પરથી એક નંબર આપણો આર્યો, 2 નંબર આર્યો, 3 નંબર આર્યો. તો dy by dx આપણે લખશું. dy by dx બરાબર du by dx આવ્યા છે x રેઝ ટુ x² - 3 બાજુમાં x² - 3 by x plus 2x log x plus dv by dx આવ્યા છે x - 3 ની x² ઘાત કૌંસમાં x² by x - 3 plus 2x into log x - 3. આ જવાબ. તો આ રીતે આપણે પોસ્ટ IMP એક્ઝામ્પલ લઘુગણક કેવી રીતેનો એક્ઝામ્પલ આપણે કર્યો. વચ્ચે સરવાળો હોય ત્યારે ડાયરેક્ટ લોગ ન લેવાય, u અને v ધારીને પછી અલગ વિધાયનું લોગ લઈને કરાય. જો ડાયરેક્ટ અહીંયા લોગ લઈએ તો દાખલો ખોટો પડી જશે. આ રીતે u અને v ધારીને જ કરવાનો. વચ્ચે જ્યારે પ્લસ હોય ત્યારે ગુણાકાર હોય તો વચ્ચે તો લોગ લઈ શકાય છે, પણ વચ્ચે પ્લસ હોય તો આપણે લોગ ડાયરેક્ટ લઈ શકશું નહીં. u અને v ધારી અને પછી du by dx મેળવશું, dv by dx પણ મેળવશું અને પછી dy by dx ના કિંમત
મૂકશું. હવે એક્ઝામ્પલ નંબર પહોંચ્યા છીએ આપણે 12. એક્ઝામ્પલ નંબર 12. y is equal to 12 into 1 minus cos t અને x is equal to 10 into t minus sin t. તો dy by dx શોધવાનો છે. તો આ પ્રચલ વિધેય છે. dy by dt શોધશું. 12 એમને 1 નું 0 minus cos t નું plus sin t એટલે 12 sin t આવ્યું. dy by dt કારણ કે પ્રચલ વિધેય છે, t પ્રચલ તરીકે છે, તો y નું t ને સાપેક્ષ વિકલન કરશું અને x નું પણ t ને સાપેક્ષ વિકલન કરશું. dx by dt 10 અચળ છે આગળ t નું 1 કારણ કે t નું t ને સાપેક્ષ 1 પણ અહીંયા 1 નું 0 કારણ કે 1 છે એકલો, જ્યારે અહીંયા t છે અને sin t નું cos t. હવે dy by dx આપણે ખબર છે બધાને dy by dt upon dx by dt જ્યાં dx by dt is not equal to 0. dy by dt આવ્યો 12 sin t આવ્યો છે અને dx by dt 10 into 1 minus cos t આવ્યો છે. હવે 6 દુ 12 અને 5 દુ 10 એટલે 6 by 5 અને sin t ને 2 sin t by 2 into cos t by 2 લખશું અને 1 minus cos t ને 2 sin square t by 2 લખશું. 2 નીકળી ગયા, sin t by 2 નીકળી જાય છે એટલે બચે છે 6 by 5 cot t by 2. આ જવાબ આ dy by dx આવ્યું. તો આ રીતે એક્ઝામ્પલ નંબર 12 આપણે પૂરો કર્યો. હવે એક્ઝામ્પલ નંબર 13 કરીએ છીએ. 12 છે પ્રચલ વિધેયનો એક્ઝામ્પલ હતો. હવે 13 એક્ઝામ્પલ કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 13. તેરમા દાખલાની રકમ છે y બરાબર sin inverse x plus sin inverse under root 1 minus x square અને બાજુમાં શરત આપી છે 0 less than or equal to x less than or equal to 1. તો dy by dx શોધો. તો આપણે જો આ દાખલો MCQ માં પૂછાય તો તમને એની રીત આપું છું. sin inverse x અને sin inverse under root 1 minus x square એટલે cos inverse x થાય. એ ત્રિકોણમિતીય પ્રતિવિધાનના આંતર સંબંધોથી છે, શરત પણ છે. બાજુમાં કારણ લખી નાખવાનું. sin inverse x બરાબર cos inverse under root 1 minus x square. આ એની શરત, આ એનું સૂત્ર છે અને તમને ખબર છે y equal to આ pi by 2 થાય. sin inverse x plus cos inverse x ઇન્વર્સ નું કોટી વિધેયનું સરવાળાનું સૂત્ર છે, કોટી પ્રતિવિધાયનું pi by 2. તો y અચળ થઈ ગયો તો dy by dx શું આવી ગયો 0. તો આ MCQ માં આપણે કરી શકીએ. હવે ધારો કે આ દાખલો 2 માર્ક કે 3 માર્કમાં પૂછાય તો આપણે કરીએ છીએ. તો એની રીત કરાવું છું તમને. આ MCQ ની રીત ડાયરેક્ટ તમે આ રીતે કરી શકશો. એમાં ત્રિકોણમિતીય પ્રતિવિધાનના આંતર સંબંધ વાપરી શકશો MCQ માં. બાકી આપણા કોર્સમાં આ નથી. MCQ માં વાપરી શકાય છે ચોક્કસ. આપણે આ એક્ઝામ્પલ સાંકળ નિયમથી કરશું. dy by dx બરાબર sin inverse x નું વિકલન d by dx of sin inverse x plus d by dx of sin inverse under root 1 minus x square. જોજો પેલા સરવાળાનો કાર્ય નિયમ લગાડ્યો. હવે sin inverse x નું વિકલન 1 upon under root 1 minus x square. હવે અહીંયા sin inverse આને મનમાં u કહી દો આખાને. under root 1 minus x square ને u કહી દો. under root 1 minus x square ને u કયો એટલે under root 1 minus u square. under root નો સ્ક્વેર એટલે 1 minus x square ઇન્ટુ જેને u તરીકે ધાર્યું એનું બાજુમાં વિકલન
કોને ધાર્યું? √1 - x² ને u ધાર્યું. એટલે એ સાંકળ નિયમથી આવ્યું. હવે જોજો, હવે અહીંયા આ 1 - 1 + x² આવશે અંડરરૂટમાં, અને આનું વિકલન √1 - x² નું 1/2 √1 - x², રૂટનું √x 1/2 √x, પછી જેને વળી અંદર 1 - x² છે એ d/dx of 1 - x², પાછું અંદરના વિધેયનું વિકલન 1 - x² ની 1/2 ઘાતનું વિકલન 1/2 √1 - x² into d/dx of 1 - x². હવે અહીંયા x² 1 તો ઉડી ગયા, x² નું વર્ગમૂળ એટલે મોડ લેવું પડશે, મોડ x. ખબર નથી ધન ઋણ, પછી આપણે લખશું. અહીંયા મોડ લીધો છે, x² નું વર્ગમૂળ એટલે મોડ x, અને 1 - x² નું -2x, 1 નું 0 એ -x² નું -2x. હવે આપણે આઈડિયા શરત ખબર છે કે 0 < x, 0 < x < 1 હોવાથી તમને ખબર છે કે મોડ x બરાબર શું થાય? x થાય. ધન સંખ્યા માટે માનાંક x ધન થાય. therefore dy/dx બરાબર, જો 1/√1 - x² પ્લસ અહીંયા x મૂકો, અહીંયા x ઉપર 2 ઉડી ગયા એટલે -x આવે, ઉપર -x, આ 2 ઉડી ગયા -x, અને √1 - x². તો હવે તમે જોશો તો આ x એ ઉડી ગયા, અને 1 પ્લસ અને માઈનસ બંને પદો ઉડી ગયા, એટલે અંતે જવાબ 0 જ આવ્યો. MCQ ની રીતે પણ જવાબ 0 આવે, અને આ રીતે પણ જવાબ 0 આવે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ 13 કર્યો. તો આજે આપણે સ્વાધ્યાય નંબર 5, પ્રકીર્ણ સ્વાધ્યાય 5 ના દાખલાઓ કર્યા. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.